2025 શરૂ થયા અને 7 મહિના વીતી ગયા. કોવિડને 6 વર્ષ થઈ ગયા. હમણાં 6ઠું વર્ષ પૂરું થઈ જશે. આપણે લાસ્ટ ઓડીઆઈ વર્લ્ડ કપ જીત્યા અને 14 વર્ષ થઈ ગયા. મહેન્દ્રસિંહ ધોનીને રિટાયર થયા અને 6 વર્ષ થઈ ગયા. બોર્ડર, લગાન આ બધી ફિલ્મ્સને 25 વર્ષ થઈ ગયા. ડીડીએલજે જેવી ફિલ્મ્સને 30 વર્ષ થઈ ગયા. આપણે જ્યારે નાના હતા ને રેટ્રો ફિલ્મ માટે જેવી ફિલિંગ આવતી એવી ફિલિંગ આપણને આ બધી ફિલ્મો માટે પણ આવી જોઈએ. શું હું એક જ એવો છું જેને એવું લાગે છે કે ટાઈમ બહુ ફાસ્ટ ભાગે છે હમણાંથી, કે તમને પણ એવું લાગે છે કે રિસેન્ટલી ટાઈમ ઇઝ રનિંગ ટુ ફાસ્ટ, ફટાફટ વર્ષો ચેન્જ થાય છે? વેલ, દેર ઇઝ અ કોન્સેપ્ટ કોલ્ડ પેરાડોક્સ ઓફ ટાઈમ. તમારું મગજ એવી કોઈ રૂટીન એક્ટિવિટી જે તમે રોજ કરો છો એને ધીરે ધીરે યાદ કરવાનું ભૂલી જશે. તમે જો જૂના દિવસો યાદ કરો તો મોસ્ટ મેમોરેબલ મુમેન્ટ્સ જે તમારી કોર મેમરીઝમાં વસેલી હોય એ કઈ હશે? જ્યારે તમને મજા આવી હશે, તમે કંઈ એવું કર્યું હશે જે રૂટીનની બહાર હોય. તમારા કોલેજના દિવસો યાદ કરો, તમને તમારા દોસ્તો સાથે કરેલી ટપ્પાટોળી, ટાઈમ પાસ, હસી મજાક, કોઈ સ્પેશિયલ મુવમેન્ટ, સ્પેશિયલ ઇવેન્ટ્સ આ બધું યાદ હશે, પણ લેક્ચર્સ યાદ નહીં હોય, ચેપ્ટર્સના નામ બિલકુલ યાદ નહીં હોય, કોઈને યાદ નહીં હોય. એનું કારણ છે કારણ કે બ્રેન એ બધી વસ્તુને રૂટીન ગણે છે અને એને યાદ નથી રાખતું. પણ તમે કોઈ એવી વસ્તુ કરો જે રૂટીનની બહાર છે એને તમારી મેમરીમાં સેવ કરે છે. આપણે રોજિંદા જીવનમાં જે કામ કરતા હોઈએ એ બ્રેન માટે રૂટીન છે, એની માટે કોઈ નવીન નથી, તો બ્રેન એને ઇમ્પોર્ટન્સ આપશે જ નહીં. પણ તમે દિવસમાં કોઈ એક એવી વસ્તુ કરો છો કે જેનાથી તમને ખરેખર મજા આવે, રૂટીનની બહાર જઈને તમે તમારી જાતને ચેલેન્જ કરો કાં તમે તમારી જાતને ખુશ કરો, અને જો એ મુવમેન્ટ ખૂબ જ સારી હોય તો બ્રેન એને તમારી કોર મેમરીમાં સેવ કરશે. એટલા માટે રોજે કોઈ એક એવી વસ્તુ કરો તમારા રૂટીનની બહાર કે જે તમને ખરેખર અંદરથી આનંદ આપે. અને જો તમે રોજ ન કરી શકો તો વીકમાં એટલીસ્ટ એક એવી એક્ટિવિટી કરો કે જે તમને કંઈક નવીનતાની ફિલિંગ આપે, જેમાં તમને ખરેખર મજા આવે, તમને સેટિસ્ફેક્શન મળે. એન્ડ ધેટ ઇઝ વેર યોર કોર મેમરીઝ વિલ બી બિલ્ટ. એટલે 2025 પૂરું થાય એ પહેલા વીકમાં કે દિવસમાં એક એવી એક્ટિવિટી કરવાનું રાખો જેનાથી તમને એવું લાગે કે મેં આ વર્ષ વિતાવ્યું નથી પણ જીવ્યું છે.